અંકલેશ્વરના સારંગપુરની અંજનીધારા સોસાયટીના પાછળના ભાગે હત્યા કરાયેલી હાલતમાં જીતાલીના રહેવાસી મુન્નાભાઈ લક્ષ્મણપાલનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સિલ્વર સિટી સોસાયટીમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના 43 મુન્ના લક્ષ્મણપાલનો સારંગપુર ગામ નજીક અંજનીધારા સોસાયટી નજીક આવેલ બાવળની ઝાડીમાંથી હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। આસપાસના રહીશોએ મૃતદેહ જોતા જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ કરતા મુન્ના પાલના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાનું માલુમ પડ્યું હતું। આ ઘટના અંગે ડીવાયએસપી કુશલ ઓઝા પણ દોડી આવ્યા હતા। સાથે સાથે એસઓજી એલસીબીની ટીમો પણ દોડી આવી હતી। અજાણ્યો ઈસમ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી ફરાર થઈ ગયો હતો। હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે ડોગ સ્ક્વોડની મદદ પણ લીધી હતી। પોલીસે મુન્ના પાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે।